नमस्कार, आप देख रहे दनाया भारत टीवी न्यूज। मैं हूँ विकास माली। सूरत शहर में एक सड़क हादसे में एक नागरिक की दर्दनाक मौत हो गई। इस हादसे के बाद पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने यातायात नियंत्रण को लेकर सख्त निर्देश जारी किए हैं। अब प्रतिबंधित घंटों में शहर की सड़कों पर भारी वाहनों की एंट्री पर सख्त पाबंदी लगा दी गई है। यातायात विभाग ने एक्शन शुरू कर दिया है। शहर के चारों जोन में भारी वाहनों के खिलाफ सख्त कार्रवाई जारी है। कल ही 29 भारी वाहन जब्त किए गए और 308 वाहनों पर जुर्माना लगाया गया। जो भी वाहन तय सीमा में शहर में प्रवेश कर रहे हैं उनके खिलाफ मामले दर्ज कर हिरासत में लिया जा रहा है। जी, સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે વ્હીકલ હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે ફેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિટેન કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ મુજબ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાયદેસરની હાલ કાર્યવાહી કરવામાં ચાલુ છે। પહેલા ને હમણાંની કાર્યવાહીમાં શું તફાવત? પહેલા જે પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને 1000 રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું। હવે આવા વ્હીકલોને 207 મુજબ એને અમે ડિટેન કરીએ છીએ। આરટીનો મેમો આવીએ છીએ જેથી એને ભારે દંડ આવે છે અને બીએનએસની કલમ મુજબ જે પ્રતિબંધિત સમય દરમિયાન થયું છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીએ છીએ જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે। यातायात नियमों का पालन करें, सुरक्षित रहे। ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।